2019 લોકસભાની ચૂંટણીના પડઘમ પડી ચૂક્યા છે ત્યારે જનતાનો મિજાજ જાણવા સંદેશ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે મહેસાણા લોકસભા બેઠકમાં આવતા કડી વિસ્તારમાં। લોકો સાથે આપને પૂછવા માંગીશ કેટલી આશાઓ અને અપેક્ષાઓ? ઘણી બધી આશાઓ અમારી પૂરી થઈ છે। રોડ, રસ્તા, પાણી આ તે બધી તમામ જે વસ્તુઓ જે કહેવાય તે અમારા સંસદ સભ્ય અને ધારાસભ્ય અને મંત્રીશ્રીએ પૂરી પાડેલ છે। સાહેબ જોવા જઈએ તો સાંસદની દ્રષ્ટિએ તો બહુ સારું કામ થયેલું છે। જે રીતે આપણે જે રીતે અવેરનેસ જરૂરી છે ત્યાં માણસોમાં પણ પોતાના અવેરનેસ લાવવાની જરૂરી છે કે જેવી કે સ્વચ્છતા માટે પહેલાં આપણે જોઈએ છીએ એના કરતાં બહુ સ્વચ્છતાના કારણે બહુ સારો એવો ફરક પડેલો છે। રોડ રસ્તા પણ સારા થયા છે જેના કારણે આ નર્મદાના કારણે ખેડૂતોને પાણી પણ સારું મળી રહ્યું છે। તો ખરેખર તો માણસોને પહેલાં અવેરનેસ લાવવાની જરૂરી છે અને સાહેબ અત્યારે સરકાર જે છે એને સપોર્ટ કરો કારણ કે આ જો સરકાર હશે તો જ આપણે આગળ વધી શકીશું। અધરવાઇઝ જે માણસનો આઈક્યુ જ નથી તમે એને શું કરવા સપોર્ટ કરી રહ્યા છો? એમ જે માણસનો આઈક્યુ છે એને આગળ વધારો તો જ આપણા દેશનું આગળ જશે। અને સાહેબ આને તમે સારા વોટ સાથે હું તેમ કહું છું કે લોકસભાની જે ચૂંટણીમાં સારામાં સારા ઉમેદવારને જેનો આઈક્યુ લેવલ સારો છે એનો સપોર્ટ કરો અને સારા મતદાન સાથે જીતાવો કે એનો કોન્ફિડન્સ પાવર વધશે। એનો કોન્ફિડન્સ પાવર વધશે તો જ આપણો દેશનો વિકાસ થવાનો જ છે સાહેબ। આ વખતે 65% ઉપરનું મતદાન થશે અને હાઈએસ્ટ રેકોર્ડ તોડશે એવું મતદાન થશે। ગરમીના કારણે એવું લાગશે લોકોને કે ગરમી છે એટલે મતદાન ઓછું થશે પણ સર્જિકલ સ્ટ્રાઇકના જે પાકિસ્તાન ઉપર જડબાતોડ જવાબ આપેલો છે સરકારે, પબ્લિક આ ઈચ્છે છે વિકાસ તો થતો હતો જ, ભાજપના રાજમાં વિકાસ થાય છે જ પણ આજે પાકિસ્તાન ઉપર 4 સર્જિકલ સ્ટ્રાઇકો કરી એના કારણે પબ્લિકનો જુસ્સો ઓર વધેલો છે। હાઈએસ્ટ મતદાન આ વખતે થશે। પાકિસ્તાન સુધરશે એનું કારણ છે કે મોદી સાહેબથી તો ડરી જ ગયું છે। આજે મોદી સાહેબ એકલા ભારત દેશના ચોકીદાર નહીં આખા વર્લ્ડના ચોકીદાર કહીએ તો પણ ચાલે એટલું એ લોકો મોદી સાહેબ સંભાળી રહ્યા છે। સવારથી માંડીને તે છે રાતના મોડે સુધી કામ કરે છે, ખાલી 5 કલાકની ઊંઘ લે છે। એટલે ઇમરાન ખાન બરાબર એ પોતે પણ બી ગયો છે કે હવે મારે કશું મારું આવવાનું નથી, મારું પતન જ છે, હું હું અહીંથી નહીં હટું તો આ સર્જિકલ સ્ટાઇલ તો ખાલી એક નાનું સ્ટેપ હતું, હવે તો મારું બિલકુલ વિનાશ થઈ જશે। એટલે જે હાલની તારીખમાં પાકિસ્તાન સરકાર, પીએમ ઇમરાન ખાન બધા ડરી ગયા છે કે હવે અમે નહીં સુધરીએ તો અમારું બિલકુલ પતન છે। હવે અમે કોઈ જગ્યાએ બેસવાના લાયક, કોઈ દેશ જોડે બેસવાના લાયક નહીં રહીએ। સરકાર જે યોજનાઓ ઘડે છે એ યોજનાઓનું પૂરેપૂરું ધ્યાન તો એમણે રાખવું પણ જે પાર્ટીના સંગઠનના માણસો એનો અમલ કરાવવો પડે। હવે આપણો વિસ્તાર એટલો બધો મોટો છે કે સંસદ સભ્ય દરેક જગ્યાએ ફરી શકે નહીં પણ એમના જે પાર્ટીના માણસો ખરા ને એમને એનો અમલ કરાવવો પડે। એટલે મારી દ્રષ્ટિએ જોઈએ તો સંસદ સભ્ય કડીમાં આવે જ ખરા। કોઈ રાજકીય પ્રોગ્રામ હોય, ઉદ્ઘાટન હોય ત્યારે દર વખતે આવે છે। વ્યક્તિ તરીકે સારામાં સારા છે। શું એમના ઉપર કોઈ ભ્રષ્ટાચારનો એવું કોઈ લાગ્યું નથી, એને કોઈ જગ્યાએ દમદાટી કરી અને કોઈ જગ્યાએથી પૈસા ઉઘરાવ્યા એવું કોઈ એકેય કિસ્સો હજુ આવ્યો નથી। શ્રીબેન રિપીટ થશે એ તો ઉપરવાળાએ જોવાનું। આવતી લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી જયશ્રીબેન પટેલ સાંસદ સભ્ય તરીકે ચાલુ રહેશે અને એ સારામાં સારા કામ ગયા 5 વર્ષની ટર્મમાં પણ એમને પૂરા કર્યા છે અને ભવિષ્યમાં પણ સારામાં સારા કામ કરશે એવી અમારી ઈચ્છા છે। સર એજ્યુકેશનની દ્રષ્ટિએ કહીએ તો અમારું જે કેમ્પસ છે સર્વ વિદ્યાલય કેમ્પસ એવું કામ કરી શકે એવી સરકાર હોવી જોઈએ અને નારી સશક્તિકરણને મહત્ત્વ આપે તેવી સરકાર હોવી જોઈએ મારા મતે। સર સરકાર એવી હોવી જોઈએ કે કોઈ પણ નિર્ણય લે ને તો એ નિર્ણય આજે મેં આ નિર્ણય લીધો છે, જેન્યુઅલી વાત કરું તો આજે મેં આ નિર્ણય લીધો ને આ સમય આપ્યો છે તો એ સમયની અંદર મારે કામ પૂરું કરવું જોઈએ। કેમ કે લોકોનો વિશ્વાસ ખાસ કરીને એટલા માટે તૂટે છે કે કોઈ કામ કરવા માટે નિર્ણય લીધો અને કામ નથી થતું ને એટલા માટે લોકોનો વિશ્વાસ તૂટે છે। મારા માટે સરકાર એવી હોવી જોઈએ કે એજ્યુકેશનની વાતે કહું તો એજ્યુકેશનની સાથે સાથે સ્ટુડન્ટને બીજું બી કંઈક આપવું જોઈએ જેમ કે એની અંદર લીડરશિપની અંદર એમને આગળ વધારવા જોઈએ। એ રીતે દરેક એક્ટિવિટીમાં એ લોકોને ઇન્વોલ્વ કરવા જોઈએ। એજ્યુકેશન ક્ષેત્રે સરકારને એવું કરવું જોઈએ કે એજ્યુકેશનની સાથે સાથે બીજા જે સેમિનારો છે જે એજ્યુકેશનમાં એમને વધારે મદદ કરી શકે છે તેવા સેમિનારો યોજવા પડે। અને મારી એક ખાસ વાત છે કે ખેતી વિશે, તો ખેતી વિશે એવું છે કે સરકાર જે ગ્રાન્ટ મંજૂર કરે છે તે ગ્રાન્ટ ખેડૂતો સુધી પહોંચતી જ નથી, વચ્ચે જ ખવાઈ જાય છે। તો બસ એમાં સુધારો લાવવાની બહુ જરૂર છે। ખરેખર તો આપણે જોવા જઈએ તો ભારતમાં વસ્તી વધારાને લીધે બેકારી વધી રહી છે તો એ બેકારોને એન્જિનિયરિંગ કોલેજોમાં જોઈએ છીએ તો એન્જિનિયરો વધી રહ્યા છે તો એમને ક્યાંક ને ક્યાંક એમનો નોકરી મળે તે માટે જોવા જવું જોઈએ। સરકાર એવી હોવી જોઈએ કે એજ્યુકેશન સિસ્ટમ તમે કીધું તેમાં ઘણી એવી અત્યારે સ્કૂલો પણ એવી છે કે જ્યાં પૂરતું શિક્ષણ નથી મળતું તો અત્યારે જે આધુનિક ટેકનોલોજી છે તેના ઉપર વિચાર કરી સ્કૂલમાં આધુનિક ટેકનોલોજી અપનાવવી જોઈએ।
ત્યારે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં કડી જે છે સિટી તે શૈક્ષણિકનું હબ કહેવામાં આવે છે. કડીમાં દરેક જાતની કોલેજો છે, એન્જિનિયરિંગ દરેક, ખાલી એક મેડિકલ કોલેજની જરૂર છે. તો સરકાર મેડિકલ કોલેજ તરફ ધ્યાન આપે તો સારું રહે. મેડિકલ કોલેજની વાત કરી તેની સાથે હું સંમત છું, પણ આયુર્વેદિક કોલેજ ટૂંક સમયમાં કડીની અંદર ખુલી રહી છે, એ અમારા કડી માટે ગૌરવ જેવી બાબત. લગભગ કડીમાં જોઈએ તો મોટા ભાગનું બધું આવી જ ગયું છે, કારણ કે અહીંયા ગુજરાતમાં તો અમારા મોદી સાહેબને પૂરેપૂરી હાથ છે જ પહેલેથી, એટલે અમારે હવે કંઈ મને લાગતું નથી કે કંઈક નવું માગવું જોઈએ. બસ હવે દેશ લેવલે જે પાકિસ્તાનનું જે થઈ રહ્યું છે, બસ એક મોટો પ્રોબ્લેમ છે જે કે આપણા દેશને નુકસાન કરી રહ્યો છે. સરકારની અંદર તો હાલ જે સરકાર ચાલી રહી છે મોદી સાહેબની, એમાં કંઈ જ કહેવા જેવું નથી. મોદી સાહેબના દરેક વર્ગની ખબર છે કે કયા વર્ગને શું જોઈએ છે, કેટલું મળે છે, શું નથી મળતું. મોદી સાહેબ દરેકના ઉપર ધ્યાન રાખે છે. એવું નથી કે અમુક વર્ગોને સાચવે છે અને અમુકને નથી સાચવતા. દરેક હોય, કોઈ પણ લાઈનના હોય, વિદ્યાર્થી હોય, વેપારી હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર મોદી સાહેબનું ચોક્કસપણે જબરજસ્ત ધ્યાન હોય છે. સરકાર લોકોને એવું છે કે વિકાસ હોવો જોઈએ, અને પહેલાં તો એમ કહેવાતું કે ગુજરાત એટલે વિકાસ, ગુજરાત નંબર 1. હવે દુનિયામાં એમ કહેવાય છે કે ભારત એટલે વિકાસ, ભારત નંબર 1. એ રાહ ઉપર જ્યારે આખું ભારત જઈ રહ્યું છે ત્યારે સમગ્ર ભારત મોદી સાહેબ જોડે જ છે, મોદી સાહેબના વિચારો સાથે છે. અને તમે આખા ભારતમાં આંટો મારો, ગુજરાતમાં નહીં આખા ભારતમાં આંટો મારો, તો આજે તમને રોડ રસ્તા પહોળા અને સમગ્ર જગ્યાએ તમને નવા પુલો જોવા મળે છે. હવે ક્યાંય ટ્રાફિક જામની સમસ્યા નથી. અને મોંઘવારી બેકારી તો આપણો એક વસ્તી વધારાની જે સમસ્યા છે એ તો કોઈ પણ પક્ષ આવે ને એના માટે કઠિન જ કામ છે. પણ મોદી સાહેબ ફરીથી ભારતને સપનાનું ભારત અને સોને કી ચિડિયા બનાવશે એવો અમને તમામને યુવાનોને, વડીલોને, માતાઓને, બહેનોને, અને આ સરકારમાં તો ભારતની અંદર મુસ્લિમ, હિન્દુ સર્વે પ્રજા સુખ શાંતિથી જ રહે છે. સરકાર પાસે એ અપેક્ષા રાખીએ છીએ કે આપણા ગુજરાતમાં તો પહેલેથી પણ મહિલા રાત્રે 12 વાગે પણ નીકળે તો સુરક્ષિત જ હોય છે. દિલ્હી જેવું વાતાવરણ અહીંયા નથી. પણ મારા મતે આપણે સરકાર એવી બનાવવી જોઈએ કે આખા ભારતમાં ગમે ત્યારે પણ રાતની જોબ પણ જો અમે ભવિષ્યમાં કરીએ તો અમારી સુરક્ષાને ધ્યાનમાં રાખે. અને જે અત્યારે નિર્મલા સીતારામન અમારા રક્ષામંત્રી છે એ બાબતે અમને ખૂબ જ ગર્વ છે. 23મીના રોજ આ તમામ બાબતોનો દારોમદાર જે છે એ રહેલો છે, અને જોવા મળશે કે આખરે મતદારોનો મિજાજ, મતદારો શું ઈચ્છી રહ્યા છે એ તો પરિણામો જ બતાવશે. કેમેરામેન યજ્ઞમોહન શ્રીવાસ્તવ સાથે કલ્પિન ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, કડી.